રાજકોટમાં સતત બીજા દિવસે રોડ પર રફતારનો કહેર, ટેન્કરે કારને મારી ટક્કર। રાજકોટના રસ્તા પર નીકળવું હવે જીવના જોખમથી ખાલી નથી। રોડ પર જાણે સાક્ષાત યમરાજ દોડી રહ્યા હોય એમ બેફામ વાહન ચાલકોનો આતંક સામે આવ્યો છે। સતત બીજા દિવસે 150 ફૂટ રિંગ રોડ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ વાહન ચાલકો કહેર મચાવી રહ્યા છે। પહેલા બિલ્ડરના નશાખોર પુત્રએ બેફામ કાર ચલાવી 5 વાહનોને અડફેટે લીધા। હવે બેકાબુ ટેન્કર કાળ બનીને ત્રાટક્યું। રાજકોટ શહેરના જાણીતા કેકેવી હોલ સર્કલ પાસે ભયાનક અકસ્માત સર્જાયો। બેફામ ગતિએ આવતા બોલેરો કાર ચાલકને જોરદાર ટક્કર મારતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ। ટેન્કરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ધીમી ગતિએ જતી કાર પલટી મારી ગઈ। કારના આગળના ભાગનો કચ્ચર કાંડ નીકળી ગયો। જોકે સદનસીબે કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો। અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક માનવતા નેવે મૂકીને ઊભા રહેવાને બદલે વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। રાજકોટમાં મોડી રાત્રે દબાણો દૂર કરવા તંત્રની ટીમ ત્રાટકી। 12 મંદિર તોડતા લોકોએ કર્યો વિરોધ। ગેરકાયદે દબાણો દૂર કરવા રાજકોટ મનપા આમ તો સવારે ટીમો લઈને ત્રાટકે, પરંતુ આ વખતે મનપાની દબાણ હટાવો ટીમ મોડી રાત્રે ત્રાટકી। મોડી રાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો। કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય તે માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો। સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી। આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, પીજીવીસીએલ, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા। જે દરમિયાન માલવીયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરી હનુમાન મંદિરને તોડી પાડવા ટીમ પહોંચી તો સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઈ ગયા અને રસ્તા પર રામધૂન બોલાવી સતત 4 કલાક સુધી મંદિર બહાર બેસી રહી કામગીરી અટકાવી। સવારે 4 વાગે અધિકારીઓ સાથે રકઝક કરી નડતરરૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું। આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટલાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો। રાજકોટના લોકો ફરી જાતિના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર। રાજકોટના લોકોને દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળ્યો નથી। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આવતા દિવસોમાં થવાના છે, ત્યારે અત્યારથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે એડમિશન માટેના જરૂરી જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટી સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર છે। ત્યારે વાલીઓ પણ હાલ અલગ અલગ સરકારી કચેરી ધક્કા ખાઈ રહ્યા છે। રાજકોટના બહુમાળી ભવન ખાતે પણ જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં અમુક વાલીઓને બીજી વાર દાખલા માટે આવવું પડી રહ્યું છે। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ વધુ પુરાવા માંગવામાં આવે છે। કેટલાક વાલીઓએ નોકરીમાંથી રજા લઈને કચેરીના ચક્કર કાપવા પડતા હોવાથી વ્યથા ઠાલવી છે। આ તરફ રાજકોટ બાદ વડોદરામાં પણ દાખલા માટે લોકો ડખે ચડ્યા। એક તરફ સ્કૂલોમાં બાળકોના એડમિશનની ચિંતા અને બીજી તરફ જાતિના દાખલા માટે ધર્મના ધક્કા। રાજકોટ બાદ વડોદરામાં પણ જાતિના દાખલાને લઈને લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। વાઘોડિયા સેવા સદન ખાતે જાતિના દાખલા કઢાવવા દરરોજ હજારો લોકો આવે છે, પરંતુ ઝડપથી કામ ન થતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। 4-5 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હોવા છતાં દાખલા નહીં મળતા હોવાની અરજદારોની ફરિયાદ છે। શાળા પ્રવેશ માટે જાતિના દાખલા જરૂરી હોવાથી ના છૂટકે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। ભૂખ્યા તરસ્યા કચેરીમાં વારો આવવાની રાહ જુએ છે। જ્યારે વારો આવે ત્યારે સર્વરના ધાંધિયાથી પરત ફરવું પડી રહ્યું છે। ઉપરથી અરજદારો માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી કરાતી। અધિકારીના ત્રાસથી પ્રજાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી છે, જે બાદ ધારાસભ્યએ મામલતદારને તતડાવ્યા। કહ્યું, જો ગરીબોને હેરાન કરશો તો હું તમને છોડીશ નહીં। પ્રજાને થતી હેરાનગતિ અંગે વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી।